ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડોક્ટર ગાયત્રી ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ BA પેપર 8 HISM 308 ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન 1818 થી ઈસવીસન 1960 સુધી તેનું એકમ 1 ગુજરાતનો ઇતિહાસ જાણવાની સાધન સામગ્રીની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવાની સાધન સામગ્રીમાં આપણે સરકારી દફતરો, આ ઉપરાંત દસ્તાવેજો અને પત્ર વ્યવહાર, ગેઝેટ, સિક્કાઓ કઈ રીતે ઇતિહાસની ખૂટતી કડીને જોડી આપે છે એ બાબત પર ચર્ચા કરી. આ ઉપરાંત અભિલેખો ઇતિહાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે એ બાબતની પણ આપણે ચર્ચા કરી હતી. આ ઉપરાંત સમકાલીન ઇતિહાસ ગ્રંથો અને સમકાલીન સહાયક ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તમાન પત્રો, સામયિકો અને ઇતિહાસમાં ઉપયોગી એવા સંસ્કૃત ગ્રંથો અને ગુજરાતી ગ્રંથોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ગુજરાતના ઇતિહાસમાં ઉપયોગી એવા સાધન સામગ્રીમાં વર્તમાન પત્રો અને સામયિકો વિશે ચર્ચા કરીએ. ઈસવીસન 1822માં મુંબઈમાં શ્રી મુંબઈના સમાચાર, જે હાલનું મુંબઈ સમાચાર નામે ઓળખાય છે, એ પહેલું ગુજરાતી વર્તમાનપત્ર શરૂ થયું. મુખ્ય સમાચારમાં મુંબઈના વેપાર, વહીવટ, આબોહવા વગેરેના તેમજ પારસી સમાજના જન્મ, લગ્ન, મરણ વગેરેના સમાચાર છપાતા. ઉપરાંત ગુજરાત, કલકત્તા, યુરોપ વગેરે દેશ દેશાવરના મહત્વના સમાચાર પણ અપાતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણને મુંબઈ સમાચારના આધારે મુંબઈના વેપાર, વહીવટ, આબોહવા વગેરેના તેમજ પારસી સમાજના જન્મ, લગ્ન, મરણ વિશેની માહિતી આ સમાચાર પત્રમાંથી મળે છે. ઈસવીસન 1850 પછી રાસ્તે ગોફતાર અને સ્ત્રીબોધ શરૂ થયા હતા. આ સમાચાર પત્ર દ્વારા આપણને સમાજ સુધારાની, સમાજની રૂઢિચુસ્તતાની, સમાજમાં જે પ્રચલિત રિવાજો હતા એ વિશે જાણકારી મળે છે. શ્રી કરશનદાસ મૂળજીનું સત્યપ્રકાશ વૈષ્ણવ મહારાજાની રૂઢિવાદી દ્રષ્ટિ સામે નિડરતાથી ઝઝૂમ્યું હતું અને અમદાવાદના મુકદ્દમા સમયે કપરી કસોટીમાં પાર ઉતરી ઘણું લોકપ્રિય બન્યું હતું. સત્યપ્રકાશ દ્વારા આપણને વૈષ્ણવ મહારાજાઓની રૂઢિવાદી દ્રષ્ટિનો ખ્યાલ આવે છે. ઈસવીસન 1880માં શ્રી ઈચ્છારામ દેસાઈના તંત્રીપણા નીચે મુંબઈમાં ગુજરાતી નામે સાપ્તાહિક નીકળ્યું. ત્યારે ગુજરાતી પત્રકારત્વનો નવો તબક્કો શરૂ થયો. ગુજરાતી સાપ્તાહિકમાં રાજકીય તથા સામાજિક એમ બંને પ્રકારના વિષયો સર્વ કોમોને લક્ષ્યમાં રાખી શુદ્ધ ભાષામાં ચર્ચાતા હતા. વિદ્યાર્થી મિત્રો, આમ આપણને વર્તમાન પત્રો અને સામયિકોમાંથી રાજકીય, સામાજિક, સાહિત્યિક, વિષયક વગેરે જેવી અનેક પ્રકારની સમકાલીન માહિતી મળે છે. ઈસવીસન 1851 થી 1880ના સમયગાળા દરમિયાન અમદાવાદમાં અમદાવાદ સમાચાર અને અક્ષા શાળા પત્ર, ખેડામાં ખેડા વર્તમાન, સુરતમાં સુરત સમાચાર, સત્યોદર, દાંડિયો, ગુજરાત મિત્ર, દેશ મિત્ર અને સ્વતંત્રતા, ભરૂચમાં ભરૂચ વર્તમાન અને સ્વતંત્રતા, જૂનાગઢમાં સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટમાં કાઠિયાવાડ સમાચાર તથા વિજ્ઞાન વિલાસ, કાઠિયાવાડ આર્યમિત્ર અને જ્ઞાનવર્ધક જેવા વર્તમાન પત્રો અને સામયિકો શરૂ થયા. વર્તમાન પત્રો અને સામયિકો આપણને ગુજરાતના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ વિશે મહત્વની માહિતી પૂરી પાડે છે. દાંડિયો એ સમયના ગુજરાતના સામાજિક તેમજ રાજકીય પ્રશ્નો અંગે માહિતી પૂરી પાડે છે. 19મી સદીના અંત ભાગમાં ગુજરાતી વર્તમાન પત્રોની સંખ્યા 40ની હતી. એમાંના ઘણા સાપ્તાહિક અને અર્ધ સાપ્તાહિક પણ હતા. થોડા વર્તમાન પત્ર દૈનિક હતા, તે મુંબઈના હતા. મુંબઈના પારસી વર્તમાન પત્રોમાં સત્યમિત્ર લોકપ્રિય હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ઇતિહાસમાં ઉપયોગી સાહિત્ય, જેમાં સંસ્કૃત સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય વિશે. ઈસવીસન 1818 થી 1914 દરમિયાન ગુજરાતના ઇતિહાસના આલેખન માટે
સાધન સામગ્રીમાં સંસ્કૃત અને ગુજરાતી ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌપ્રથમ સંસ્કૃત ગ્રંથો વિશે વાત કરીએ. ઈસવીસન 1818 થી 1960 સુધીના સમયમાં સંસ્કૃતમાં રચાયેલી ઇતિહાસ ઉપયોગી માહિતીવાળી ઉપલબ્ધ કૃતિઓ નહિવત પ્રમાણમાં છે. તેમાં ગુજરાતના કવિશ્રી શંકરલાલ મહેશ્વરની રાજવિલાસમ કૃતિ નોંધપાત્ર છે. આ મહાકાવ્યમાં કવિએ જાડેજા રાજાઓના ચરિત્રોનું આલેખન કર્યું છે. કવિ શંકરલાલ મહેશ્વરને શીઘ્ર કવિનું બિરુદ આપનાર મહારાજા રાવજીરાવ મોરબીના જાડેજા વંશના રવોજી જાડેજા છે. આ પરથી કૃતિમાં એમનું ચરિત્ર આલેખાયું છે. તે જાડેજા રાજાઓ મોરબીના હોવા જોઈએ એ માહિતી આપણને આ ગ્રંથમાંથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ગુજરાતી ગ્રંથો વિશે. ઈસવીસન 1818 થી 1960 સુધીના સમયમાં ગુજરાતી ભાષામાં રચાયેલ ઐતિહાસિક સાહિત્યમાં કવિશ્વર દલપતરામની કૃતિઓ નોંધપાત્ર છે. એ કૃતિઓના વિષય મુખ્યત્વે લોકહિત, સામાજિક માન્યતાઓ, સમાજ સુધારા અને યંત્ર વિજ્ઞાનની દેશ પર પડેલી અસરોને લગતા છે. મનસુખરામ ત્રિપાઠીએ સ્વાર્થ અને કામના વિના કલ્યાણ કરનાર ફોર્બસના જીવનનું ચરિત્ર ઈસવીસન 1869માં લખ્યું છે. વિજય વિનોદ કાવ્યમાં દલપતરામે ભાવનગરના રાજા વિજયસિંહજીની સભાનો સંવાદ કલ્પ્યો છે. એમાંથી તત્કાલીન સમયમાં રાજ દરબારોમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કેવી રીતે વિકસી હતી એનો પરિચય મળે છે. એ ઉપરાંત પીલ સાહેબ જે તે સમયમાં કાઠિયાવાડમાં પોલિટિકલ એજન્ટ હતા એમનો પણ ઉલ્લેખ કરેલો છે. કાવ્યના અંતે ચારણી કવિતામાં ધોળના જાડેજા હરધોળજી પહેલાથી લઈને દોલતસિંહજી સુધીના રાજાઓની નામાવલી આપી છે, જે ઇતિહાસના સંશોધન માટે ખૂબ ઉપયોગી છે. લીંબડીના ઝાલાવંશી રાણા જસવંતસિંહજીએ કચ્છના જાડેજા કુળની 2 કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે દલપતરામે મહારાણા જસવંતસિંહજી વિશે કવિત રચ્યું હતું. આ કવિત આપણને ઝાલાવંશ અને જાડેજા વંશની માહિતી પૂરી પાડે છે. હિન્દુસ્તાન પર હુન્નરખાનની ચડાઈ કાવ્યમાં કવિએ હિન્દુસ્તાનની આર્થિક સ્થિતિનું વર્ણન કર્યું છે, જેમાંથી આપણને ભારતના તત્કાલીન કારીગરોને પહોંચેલી હાનિ વિશે માહિતી મળે છે. ઈસવીસન 1859માં બેટ દ્વારકામાં અંગ્રેજોએ વાઘેરોને હરાવ્યા હતા અને ત્યાં મંદિરો લૂંટ્યા હતા. એ સમાચાર જાણી કવિ નર્મદે સ્વતંત્રતા કાવ્ય રચ્યું. આ ઉપરાંત કવિ નર્મદે ઈસવીસન 1864માં રચેલ હિન્દુઓની પડતી નામના કાવ્યમાંથી તત્કાલીન રૂઢિવાદી સમાજ વિશે માહિતી મળે છે. સાથે સમાજ સુધારણાની પ્રવૃત્તિ વિશે પણ જાણકારી મળે છે. આ ઉપરાંત કેટલીક ઐતિહાસિક ઘટનાઓ વિશે પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. કવિ શિવલાલ ધનેશ્વરે કચ્છ ભૂપતિ વિવાહ વર્ણન ઈસવીસન 1888માં રચ્યો હતો, જેમાં કચ્છના જાડેજા મહારાણા ખેંગારજી ત્રીજાના વિવાહ પ્રસંગનો વિગતવાર ઇતિહાસ આલેખ્યો છે. શ્રી નથુરામ સુંદરજી શુક્લએ ભાવનગરના ગોહિલ રાજા તખ્તસિંહજી વિશે તખ્તયશ ત્રિવેણિકા નામે ગ્રંથ લખ્યો, જે તખ્તસિંહજીના અને ભાવનગર રાજ્યના ઇતિહાસની માહિતી મેળવવા માટે ઉપયોગી ગ્રંથ છે. કવિ શ્રી શિવદાસે ગોહિલ બિરદાવલીમાં ગોહિલ વંશના શાસકોની કારકિર્દીનું ઝીણવટપૂર્વકનું વર્ણન કર્યું છે. આ ગ્રંથમાંથી સેજકજી ગોહિલથી લઈને ભાવસિંહજી બીજા સુધીના ભાવનગરના શાસકો વિશે વિગતે માહિતી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવાની સાધન સામગ્રી વિશે ચર્ચા કરી. ફરી આપણે એક નવા જ વિષય સાથે મળીશું. નમસ્કાર. स्वाध्यायः परः